નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મારી સાથે અત્યારે ઈસુદાન ગઢવી જોડાયેલા છે. ઈસુદાનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી. તૈયારી પંજાબમાં છે પણ ક્યાંક નજર ગુજરાત ઉપર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો જ આક્ષેપ કર્યો આમ આદમી પાર્ટી ઉપર અને ખાસ ચૈતર વસાવા ઉપર. શું કહેવું છે? બિલકુલ, ગઈકાલનો માનનીય સન્માનીય પ્રધાનમંત્રીજીનો જે નિવેદન છે એ અમને બધાને દુઃખ પહોંચાડે એવું છે. પ્રધાનમંત્રી શ્રી અમારા સૌના છે, માત્ર ભાજપના નથી. અને પ્રધાનમંત્રીજી જ્યારે નાના નાના એમના મંત્રીઓ કંઈ ભૂલો કરતા હોય તો એને ઠપકો આપવાનું કામ પ્રધાનમંત્રી શ્રીનું હોય છે ને અમે એ ઉમ્મીદ રાખતા હોઈએ છીએ. અમે ક્યાં કોની પાસે જઈએ? અમારે કંઈ તકલીફ હોય તો અમે પ્રધાનમંત્રી પાસે જઈશું? એની પાસે ન્યાય ન્યાય છે. ટ્રમ્પ પાસે તો રખાશે નહીં. ટ્રમ્પ અમારું શું થાય છે ભાઈ? આજે ભારતના ઉચ્ચ પદ પર પ્રધાનમંત્રી ખોટી રીતે ચેતરભાઈ વસાવાને જેલમાં નખાય છે, એમનાથી એ વાકેફ છે એવું કાલે સાબિત થઈ ચૂક્યું. અને એટલે આદિવાસી સમાજમાં અત્યારે ખૂબ રોષ, ખૂબ આદિવાસી સમાજના લીડરોના મને ફોન આવ્યા કે ઈશુદાનભાઈ, અમે અંબાજીથી ઉમરગામ સુધી નરેન્દ્રભાઈના ચહેરા ઉપર મત આપ્યો છે. મેં કોઈ ભાજપના નેતાને નથી જોઈને મત આપ્યો. અને આજે નરેન્દ્રભાઈ મોદી જો અમારા ચેતરભાઈ વસાવાને જેલમાં નખાવાથી માહિતગાર હોય અથવા તો એમનો એક એવો પણ આક્ષેપ છે કે મોનિટરિંગ પણ જો એમનું હોય તો આનાથી બહુ સમાજમાં રોષ છે. અને મારામાં પણ મને પણ બહુ દુઃખ થયું. આજે મારા પિતાશ્રી નથી, આજે હોત તો 72-73 વર્ષના હોત. ચેતરભાઈને પણ એવા જ પરિવારમાંથી કેટલાય નથી. અમારા પિતા સમાન આજે પ્રધાનમંત્રી શ્રી છે. એમને તો 22 રાજ્યોમાં સરકાર છે. અમે કોણ છીએ? અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા છે કોણ ભાઈ? એક સામાન્ય પરિવારમાંથી આવી છે. અમારી શું ઓકાત છે? અમે લડીએ છીએ કારણ કે અમારાથી અન્યાય સહન નથી થતો એટલા માટે લડીએ છીએ. ચેતર વસાવા જળ જંગલ જમીનના મુદ્દો હોય, આદિવાસી સમાજના વિવિધ મુદ્દાઓ એના માટે લડે છે. 162 તો એમના કંઈ કામના નથી. અમે 2, 5, 10 લોકો લડીએ છીએ. એ લડતને સમર્થન આપવાને બદલે અમને સન્માનિત તો નથી કર્યા, પણ ખોટા કેસોમાં જેલમાં નખાવાનું જે ષડયંત્ર આ લેવલે થઈ રહ્યું છે, એમની પાસે શું ઘટે છે? 22 રાજ્યોમાં સરકાર છે. એ તો ધારે ત્યારે સરકારો તોડીને બનાવી લે છે. કેન્દ્ર સરકાર એમની છે. એટલે આ મને પર્સનલી દુઃખ થયું. આદિવાસી સમાજમાં પણ દુઃખની લાગણી છે. અને હવે નક્કી કર્યું છે અમે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજની વચ્ચે જશું. અમે આ મુદ્દાને લઈ જશું. અને એ લોકોમાં પણ એક રોષ થશે, શું નરેન્દ્રભાઈ મોદીને આ વાતની ખબર છે? એટલે એમાં બહુ દુઃખ છે. અને અમે 24 તારીખે અંદાજે લગભગ 1 લાખ આદિવાસીઓની અમે સાઇન લઈ અને માનનીય રાષ્ટ્રપતિને વાયા કલેક્ટર પત્ર લખીશું. આ કાર્યક્રમ કઈ જગ્યા પર રાખ્યો છે? અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છીએ નર્મદામાં. તો 20 તારીખે કયો કાર્યક્રમ છે? એને પોસ્ટપોન કર્યો છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે છે કે આમ આદમી પાર્ટીનું કામ માત્ર ગુંડાગર્દી કરવાનું છે. તમારે કોઈના મત જોઈએ છે, કોઈની જમીન પચાવી પાડો, માત્ર વોટ બેંકના નામે જ આ બધું થાય છે. આ કેટલું સાચું છે? એટલે હું એ જ કહું છું કે ગુજરાતમાં તક્ષશિલા કાંડ થયું, સુરતમાં બાળકો ભૂંજાઈને મરી ગયા, કેને સજા થઈ? હરણી બોટ કાંડમાં કેને સજા થઈ? મોરબી બ્રિજ કાંડમાં કોને સજા થઈ? ગંભીરા બ્રિજ કાંડમાં કોને સજા થઈ? રાજકોટ અગ્નિકાંડમાં કોને સજા થઈ? લઠ્ઠા કાંડમાં કોને સજા થઈ? 25 પેપર લીક થયા, કોને સજા થઈ? હમણાં નીટનું પેપર લીક થયું, કોને સજા થઈ? સજા કોને થતી જ નથી. અને એ જ નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હતા કે ભાઈ 70,000 કરોડનું સિંચાઈનું કૌભાંડ ફલાણા નેતાએ કર્યું છે ને પછી થોડા સમયમાં ભાજપમાં જાય છે એટલે પવિત્ર થઈ જાય છે. એટલે આમની કરની ને કથની અલગ છે. એ આ વાતથી સાબિત થાય છે. આજે ચેતરભાઈ વસાવાનો ગુનો શું હતો? એમણે તો વન કર્મચારી અને ખેડૂતનો, આદિવાસી ખેડૂતનો સમાધાન કરાવ્યું તો એ ગુનો એનો. ધારાસભ્ય તરીકે તો એ નથી કરતા. અને એ મારવાની જ જો વાત કરતા હોય ગુંડાગર્દીની, તો ભાજપના એવા કેટલાય નેતાઓ છે કે જે બેઠે બેઠે મારેલા છે અધિકારીઓ. કોની ઉપર સજા થઈ? ગુંડાગર્દી તો એ કરે છે, લુકાગર્દી એ કરે છે, જમીન ઉપર કબજા એ કરે છે, કંપનીઓ થ્રુ અમારા જમીનો ઉપર કબજા થાંભલાઓ એ કરે છે, એ કરાવડાવે છે. અમે શું? અમે તો સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમારી પાસે છે શું? અમારી પાસે લડવા સિવાય કશું બચ્યું નથી. અમે માત્ર લડી શકીએ છીએ. એટલે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું, આદિવાસી સમાજને વિનંતી કરું છું કે અંબાજીથી ઉમરગામ સુધી હવે એક જ નારો હોવો જોઈએ. હવે ભાજપ નહીં. આજે ગુજરાતમાં એક જ નારો હોવો જોઈએ. અમે લડીએ છીએ તો કંઈ પામવા માટે નથી. અમે આ પીડા લોકોની જોઈ નથી શકતા એટલા માટે લડીએ છીએ. અને હું પ્રધાનમંત્રીશ્રીને કહી દઉં કે એવું ઈચ્છતા હોય કે અમે નથી લડવું તો અમને કહી દો. અમે લડવાનું શું છોડી દઈએ? અમે ના ડરીશું ના ઝૂકીશું. ગુજરાતની જનતા માટે મરવું પડે તો મરીશું.
અમે કોઈ ડરવાના નથી, પણ ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે અમને સાથ આપો. જે ભાજપના આઈટી સેલમાં કામ કરે છે, ભાજપના હદના પેજ પ્રમુખો છે, એમને મારે કહેવું છે હાથ જોડીને કે તમારા કારણે આ ભાજપ સરકાર બેસી જાય છે, પછી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, મોટા નેતાઓ ખૂબ કમાય છે, તમારે કશું મળતું નથી. વિનંતી કરું છું કે આ પેજ પ્રમુખે હવે આમ આદમી માટે કામ કરવું જોશે. આજે અત્યાચાર વિપક્ષ મુક્ત ગુજરાત ઈચ્છે છે ભાજપ. માની લો કે કદાચ એવું થઈ ગયું તો એ જ પેજ પ્રમુખના દીકરા કે દીકરી ઉપર ભાજપનો મોટો નેતા અત્યાચાર કરશે ત્યારે ફરિયાદ પોલીસમાં લખાવનાર કોઈ નહીં હોય. પોલીસ લખશે નહીં ત્યારે રડશે, અને ત્યારે લડવાવાળા કે બોલવાવાળા કોઈ નહીં હોય. એટલે હું કહું છું કે આજે સમય છે, અમને સાથ આપો. અમારે કંઈ પામવા માટે નહીં, તમારી પોતાની સરકાર બનાવવા માટે સાથ આપો. પંજાબમાં જઈને નિવેદન આપે છે કે તમારા બાળકોને નશામાં ધકેલવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. ગુજરાતની પરિસ્થિતિ ઉપર કેમ કોઈ ધ્યાન નથી આપતું? હું એ જ તો કહું છું. આમની કરની ને કથની અલગ છે. ગુજરાતમાં સૌથી વધારે ડ્રગ્સ અત્યારે વેચાઈ રહ્યું છે. ડ્રગ્સમાં લોકો મરી રહ્યા છે. દારૂ બેફામ વેચાઈ રહ્યું છે. દારૂ બંધી છે છતાં બેફામ વેચાઈ રહ્યું છે. તમામ જુઓ, આટલા પેપર લીક થયા, કેટલા યુવાનોની જિંદગી બરબાદ કરી નાખી. પેપર લીક મામલે અમે કમલમમાં ગયા તો અમને મારા ઉપર દારૂનો કેસ કરી નાખ્યો, મારા ઉપર છેડતીનો કેસ કરી નાખ્યો, અમારા બધા ઉપર 19 જેટલી કલમો જે પેપર લીક કરનારા ઉપર ન લાગી એટલી લગાડી અમે જેલમાં નાખી દીધા. અમે લડ્યા, એના ઉપર કોઈ બોલતું નથી. નથી પ્રધાનમંત્રી બોલતા, નથી મુખ્યમંત્રી બોલતા. પણ પંજાબની સરકાર અત્યારે મહિલાઓને 1000 ને 1500 રૂપિયા આપે છે મહિને, એ એમને પેટમાં દુખે છે. પંજાબની સરકાર ખેડૂતોને વીજળી ફ્રી આપે છે, એ એમના પેટમાં દુખે છે. પંજાબની સરકાર દરેક ઉપજ ખેડૂતોની MSP થી સરકાર લઈ લે છે, એમના પેટમાં દુખે છે. પંજાબની સરકારમાં ત્યાં ડ્રગ્સ મુક્ત પંજાબ બનવા માંડ્યું છે, એમને પેટમાં દુખે છે. અને એટલા માટે ત્યાં જઈને નિવેદનો કરે છે. અંબાજીથી લઈ ઉમરગામ સુધી તમે કાર્યક્રમનું આયોજન કર્યું છે. સહી ઝુંબેશથી ચૈતર વસાવાને ન્યાય મળશે? બિલકુલ ન્યાય મળશે ને. આજે ચૈત્ર વસાવાને તમે જુઓ, આખો આદિવાસી સમાજ ચૈત્ર વસાવા સાથે એક થઈ ગયો છે. અને આ નરેન્દ્રભાઈ મોદીને લઈને હજી કુણી લાગણી હતી, પણ ગઈકાલના નિવેદન પછી સમગ્ર આદિવાસી સમાજે મને લાગે છે સોગંદ ખાઈ લેશે. હવે બસ પૂરું થઈ ગયું. ભાજપને મત 27 બેઠકો છે જીતાડતા હતા. કોણ જીતાડતા હતા? આ આદિવાસી સમાજ નરેન્દ્રભાઈના ચહેરા ઉપર જીતાડતો હતો. પણ જ્યારે એના જ જનનાયકને જેલમાં નાખવાનું કૃત્ય થયું છે, હવે આદિવાસી સમાજ માફ નહીં કરે. અમે વિવિધ કાર્યક્રમો કરવાના છીએ. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે રીતે સુદન ગઢવીએ વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.